નમસ્કાર, જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો. આપ નિહાળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતો કેવલ પટેલની સાથે, અને હું આપણો કૃષિ મિત્ર કેવલ પટેલ. આપ સર્વે વિડીયો નિહાળી રહ્યા ખેડૂત ભાઈઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તો જેવી રીતે ખેડૂત મિત્રો તમે થંબનેલ જોઈ અને વિડીયો ઉપર આવ્યા છો, તેમજ વિડીયોની પાછળ તમે જોઈ રહ્યા છો કે આજે આપણે ઊભા છીએ મગફળીના પાકની અંદર, અને મગફળીના પાક ઉપર આજે આપણે એમાં પણ ખાસ કરીને નિંદામણ નાશક તરીકેની માહિતી આપવાના છીએ. તો ખેડૂત મિત્રો, આપણે આ વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા, જો તમે અમારી આ યુટ્યુબ ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો, અમારો વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો, તો આપને એક નમ્ર વિનંતી છે કે નીચે સબસ્ક્રાઇબનું એક કાળા કલરનું બટન છે. આ કાળા કલરના બટન ઉપર એકવાર ક્લિક કરી દો, જેના કારણે અમારા આવનારા જેટલા પણ કૃષિ વિષયક માહિતી, ખેતી વિષયક માહિતીના વિડીયો છે એ આપ સુધી ત્વરિત મળતા રહે, જલ્દી મળતા રહે. તો ખેડૂત મિત્રો, ગુજરાતભરની અંદર સૌથી વધારે ચોમાસુ પાકની અંદર લેવાતો પાક એટલે કે મગફળી, કે જેને વિદેશની અંદર ઇન્ડિયન કાજુ પણ કહેવામાં આવે છે, આવી મગફળીના પાકની અંદર આજે આપણે વાત કરવાના છીએ મગફળીના નિંદામણ નાશક દવાની. તો જેવી રીતે પહેલાના સમયની અંદર આપણે એક કહેવત ખૂબ જ જાણીતી છે કે ખેડ ખાતર અને પાણી સમૃદ્ધિ લાવે તાણી, એવી જ રીતે હાલની પરિસ્થિતિને જોતા ખેડૂત મિત્રો, આ કહેવતની અંદર આપણે થોડોક સુધારો કરવો પડે એવું છે. એટલે કે ખેડ ખાતર પાણી અને નિંદામણ નાશક દવા સમૃદ્ધિ લાવે તાણી, આ મગફળીના પાકની અંદર હાલના સમય પ્રમાણે આ કહેવત વધુ પડતી લાગુ પડે તેવી છે. એની પાછળના કારણની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ એવી રીતે હાલની સમયની પરિસ્થિતિ પ્રમાણે મજૂરો મળવા પણ મુશ્કેલ થઈ ગયા છે, અને વૈજ્ઞાનિક રીતે પુરવાર થઈ ગયેલું છે મિત્રો કે મગફળીના પાકની અંદર જો સમયસર નિંદામણોને દૂર કરવામાં ના આવે તો મગફળીના પાકની અંદર ઉત્પાદનની અંદર 10% લઈ અને 50% સુધીનું ઉત્પાદન છે એ મગફળીના પાકની અંદર ઘટી જતું હોય છે. તો આપણે એક ખેડૂત તરીકે હર હંમેશ માટે એક પ્રશ્ન રહેતો હોય છે કે મૂંઝવણ રહેતી હોય છે કે માર્કેટની અંદર ઘણા બધા નિંદામણ નાશકો આવે છે, તો એમાંથી સારું નિંદામણ નાશક મારી મગફળીના પાક માટે કયું રહેશે, અથવા તો કેવું એવું નિંદામણ નાશક છે કે જેનાથી મારા ખેતરની અંદર ઉગતા તમામ પ્રકારના નિંદામણો છે એ દૂર થશે, સાથે સાથે મને ઝડપી નિયંત્રણ મળે, અસરકારક નિયંત્રણ મળે અને લાંબા ગાળાનું નિયંત્રણ મળે. તો આજના આપણા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે આવી રીતે માર્કેટની અંદર કઈ સારી એવી નિંદામણ નાશક દવા મળે છે. તો મિત્રો, જેવી રીતે તમે મારા હાથની અંદર જોઈ શકો છો એવી રીતે આજે આપણે વાત કરવાના છીએ ધાનુકા એગ્રીટેક લિમિટેડ કંપનીનું પર્જ. આજે જે આ પર્જ દવા છે ખેડૂત મિત્રો, એ ધાનુકા એગ્રીટેક લિમિટેડ તેમજ નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાનના સહયોગ દ્વારા બનાવવામાં આવેલું સૌથી સારામાં સારું મગફળીના પાક માટેનું નિંદામણ નાશક છે. આજે ખેડૂતોની પહેલી પસંદ છે ધાનુકા કંપનીનું પર્જ બની છે, કારણ કે ધાનુકા કંપનીની સાથે નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાન, કે જે વિશ્વ સ્તરીય નામના ધરાવે છે જંતુનાશકો, ફૂગનાશકો તેમજ નિંદામણ નાશકો દવા માટે, અને જે ભૂતકાળની અંદર પણ ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ વર્ષોથી ખેડૂત મિત્રોનો સાથી એવું ટર્ગા સુપર, કે જે પણ નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાન અને ધાનુકા એગ્રીટેક લિમિટેડના સહયોગ દ્વારા બનાવવામાં આવેલી પ્રોડક્ટ હતી, અને હાલની તકે પણ સાંકડા પાન માટે આપણે ટર્ગા સુપરનો વપરાશ કરી રહ્યા છીએ. અને પાછલા 3 વર્ષની અંદર પણ મગફળીના પાકની અંદર ખેડૂતોની પહેલી પસંદ બન્યું હોય તો એ છે ધાનુકા એગ્રીટેક લિમિટેડનું પર્જ. તો આજે આપણે વાત કરવાના છીએ ધાનુકા એગ્રીટેક લિમિટેડના પર્જના વપરાશની, કેવા પ્રકારના નિંદામણોને દૂર કરે છે, પર્જના વપરાશ સમયે કેવા પ્રકારની આપણે કાળજી લેવી જોઈએ, અને કેટલાના ડોઝ પ્રમાણે છે, અને માર્કેટની અંદર ધાનુકાના પર્જના કયા પ્રકારના પેકિંગ મળે છે. તો સૌ પ્રથમ તો વાત કરીએ ખેડૂત મિત્રો ધાનુકા એગ્રીટેક લિમિટેડના પર્જની. તો પર્જનો જે ડોઝ છે એ ડોઝ છે 400 મિલી પ્રતિ એકર, એટલે કે 40 મિલી પ્રતિ પંપ. 15 લીટરના પંપની અંદર 40 મિલી પ્રતિ લેખે આપણે વપરાશ કરવાનો રહેતો હોય છે. નિંદામણોની વાત કરીએ તો પર્જ છે પ્રભાવશાળી રીતે સાંકડા પાન અને ગોળ પાન, આ બંને પ્રકારના નિંદામણોને સારામાં સારા કંટ્રોલ કરે છે. કે સાંકડા પાનની અંદર જેવી રીતે તમે સ્ક્રીનની અંદર જોઈ શકો છો તેવી રીતે સામો, કૂતેલું, કારિયું, ખારિયું, ચોકલિયું, કે આવા પ્રકારના નિંદામણોને સારામાં સારી રીતે અને પ્રભાવી રીતે નિયંત્રણ કરે છે. અને ગોળ પાનની અંદર પણ જો આપણે વાત કરવામાં આવે તો કણેજરો, વેકરીઓ, સાટોડો, સાટોડી, લૂણો, લૂણી, ભો આંબલી, કોંગ્રેસ ગ્રાસ, કે આમાંથી જે ખરેખર છે જટિલમાં જટિલ નિંદામણો છે, કે એની અંદર પણ જો આપણે વાત કરવામાં આવીએ તો ઘણા બધા ખાસ કરીને નિંદામણો એવા છે કે જે માર્કેટની અંદર બીજી નિંદામણ નાશક દવાઓ મળે છે તેમાં આપણને કંટ્રોલ જોવા નથી મળતો. કે એની અંદર જો આપણે વાત કરીએ ખાસ કરીને તો કે કોંગ્રેસ ગ્રાસ છે,
લૂણો છે, લૂણી છે કે લાલ પાનવાળું જે નિંદામણ, ગોળ પાનવાળા નિંદામણો આવે છે કે જે માર્કેટની અંદર બીજી નિંદામણ નાશક દવાથી કંટ્રોલ થતા નથી, આવા અઘરા અને જટિલ નિંદામણો પણ છે એ ધાનુકા એગ્રીટેક લિમિટેડ કંપનીનું પજ છે એ સારામાં સારા કંટ્રોલથી અને આપણા મગફળીના પાકની અંદર છે એ ખૂબ જ સારા એવા રિઝલ્ટ આપણને જોવા મળે છે. બીજું ખેડૂત ભાઈઓના અનુભવ દ્વારા અમે કહી રહ્યા છીએ કે ધાનુકા એગ્રીટેક લિમિટેડના પર્જના જો વપરાશ કરવામાં આવે તો મગફળીની અંદર ફ્લાવરિંગ એટલે કે ફાલની અંદર પણ વધારો થાય છે, એની અંદર સોયા બેસવાની અવસ્થાની અંદર પણ ખૂબ જ વધુ પ્રમાણની અંદર સોયા બેસે છે. આ એક ધાનુકા એગ્રીટેક લિમિટેડના પજના વપરાશથી થતો આપણને વધારાનો ફાયદો જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, પજની બીજી વાત કરવામાં આવે તો પજની કાર્યક્ષમતા છે ત્વરિત છે, ઝડપી છે, પાચનની ક્રિયા દ્વારા નિંદામણોની અંદર પ્રવેશતું હોવાથી નિંદામણોનો છે મૂળથી ખાત્મો કરે છે. સાથે સાથે માર્કેટની અંદર આપણને છે પજ દવા છે નાનામાં નાનું પેકિંગ એટલે કે 200 ml, 400 ml તેમજ 1 લીટરના પેકિંગની અંદર ઉપલબ્ધ છે. તમારા નજીકના એગ્રો સ્ટોર પરથી તમને ધાનુકા એગ્રીટેક લિમિટેડનું પજ મળી જવાનું છે. આ સાથે એક બીજી ખાસ અગત્યની વાત જે કરવાની છે ખેડૂત મિત્રો, કે વર્ષોથી આપણે જોઈ આવી રહ્યા છીએ કે ઘણા બધા નિંદામણ નાશકો માર્કેટની અંદર આપણને એવા મળે છે કે જેનો જો આપણે વપરાશ કરીએ તો ત્યાં 60 થી 70 દિવસની અંદર જો આપણે બીજું નવું વાવેતર કરવાનું હોય તો નવા વાવેતરની અંદર છે એ નિંદામણ નાશકોના રેસિડ્યુ આપણને જોવા મળતા હોય છે અને તેના કારણે જે શિયાળુ મોલાત આપણે ઘઉં કરવાના હોય, એક બટાટા કરવાના હોય કે ચણા કરવાના હોય તેની અંદર જર્મિનેશનનો ઉગાવાનો છે એ સમસ્યા આપણને જોવા મળતી હોય છે. હાલ આપણે જોઈ રહ્યા છીએ કે વરસાદની થોડી ખેંચ છે, પાછળથી જો વરસાદ આવશે તો આપણે નિંદામણ નાશકનો વપરાશ કરવો પડશે અને અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે મગફળીઓની અવસ્થા છે એ 25 થી 30 દિવસની થઈ ગઈ છે. ત્યારબાદ જો આવા નિંદામણ નાશકોનો છંટકાવ કરવામાં આવે તો આપણને શિયાળુ જે આપણે મોલાત કરવાના છીએ તેની અંદર છે એ આડઅસર જોવા મળતી હોય છે. પરંતુ પજ દવા એવી છે ખેડૂત મિત્રો કે જેને પાછળથી પણ જો મગફળીના પાકની અંદર સ્પ્રે કરવામાં આવે તો પજના કોઈ પણ પ્રકારના રેસિડ્યુ છે એ પાછળ આપણને જોવા નથી મળતા, કે જેથી શિયાળાની અંદર આપણે જે કાંઈ પણ નવા પાકોનું વાવેતર કરવાના હોઈએ તો તેની અંદર છે એ કોઈ પણ પ્રકારની આપણને આડઅસર જોવા મળતી નથી. આ પજની ખાસિયત છે. તો ખાસ ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી છે કે એકવાર અવશ્ય ધાનુકા એગ્રીટેક લિમિટેડના પજનો આપણે વપરાશ કરવો જોઈએ. અને આ સાથે ખેડૂત મિત્રો, પજ દવાઓનો વપરાશ કરતી વખતે આપણે કેવી કેવી કાળજી લેવી જોઈએ, તો સૌપ્રથમ તો ખેડૂત મિત્રો કે 400 મિલી પ્રતિ એકર પ્રમાણે એટલે કે 40 મિલી પ્રતિ પંપ પ્રમાણે છે પજ દવાનો વપરાશ છે થવો જોઈએ. સાથે કે જ્યારે પણ આમની સાથે પાણી લ્યો તો પાણી છે ચોખ્ખું લેવું અને જ્યારે પણ તમે નિંદામણ નાશક એટલે કે પજનો છંટકાવ કરો ત્યારે બને ત્યાં સુધી ફ્લેટ ફેન નોઝલનો વપરાશ કરવાનો રાખો, કે જેને આપણે દેશી ભાષાની અંદર પટ્ટી ફુવારો કહેતા હોઈએ છીએ. આ સાથે જમીનની અંદર પૂરતો ભેજ હોય એવા સમયે છે નિંદામણ નાશક એટલે કે પજનો વપરાશ કરવાનો આપણે હર હંમેશ માટે કહેતા હોઈએ છીએ. અને ખાસ ખેડૂત મિત્રો, નિંદામણની અવસ્થા છે એ નિંદામણ નાશક દવાઓ માટે ખૂબ જ અગત્યની રહેતી હોય છે. એટલે કે નિંદામણની અવસ્થા છે એ 2 પાનથી લઈ અને 4 પાન સુધીની, 6 પાન સુધીની અવસ્થાના નિંદામણો હોય ત્યારે છે ધાનુકા એગ્રીટેક લિમિટેડનો પજનો વપરાશ કરવાનું અમે ભલામણ કરતા હોઈએ છીએ. તો આ રે પજ સાથે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. આશા રાખું છું ખેડૂત મિત્રો કે તમને કંઈક નવી માહિતી મળી હશે, સારી માહિતી મળી હશે. જો આપને આ માહિતી ગમી હોય તો પહેલા વિડીયોની શરૂઆતની અંદર તમને કીધું તો એવી રીતે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. આ સાથે મળતા રહીશું કંઈક નવા વિડીયો સાથે. સૌને જય શ્રી કૃષ્ણ.